ગામ ભાવેશભાઈ અને નિમેશભાઈએ યોજ્યો છે. તમે જુઓ કે એલઈડી સ્ક્રીનની સાથે યાદગીરી સભર ફોટા તો જઈ જ રહ્યા છે, પરંતુ એને એક્ઝેક્ટ સંલગ્ન કહી શકાય એવા શેર પણ ગોતી ગોતીને ત્યાં મૂકવામાં આવ્યા છે. એ પ્રૂવ કરે છે કે આખો આ પરિવાર કેટલો કલા રસિક છે, કેટલો સાહિત્ય રસિક છે. ખલીલ ધનતેજવીના બે ચાર શેર કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, આ કલાકાર તરીકે તમને ઓડિયન્સે કહેવાનું મન થાય કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. ને તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને. જિજ્ઞાબેન, તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને. ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે. ને તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું. ખલીલભાઈ લખે છે કે તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ પાછું આપી દે, આ બધું આપણને નહીં ફાવે. અને છેલ્લે ખલીલભાઈ લખે છે કે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ. તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. આ ખલીલભાઈના મજાજ. અને આવું આગળ વધીએ, ભક્તિ રસમાં ડૂબકા ખાઈએ.